सीताराम जय श्री कृष्ण जय वसराज। आज है ने विडियो उतारमा घणो मोड़ू थे गયું। विडियो उतारमा वागे गाटाणे 5 साढ़ा 5 जीवू थे गયું અને વિડિયાની શરૂઆત કરી મોડી કી કે આજ છે ને જરાક મોરબ જીવું હતું તે પછી વિડિયો હે ને મોડો શરૂઆત કરી। હમણાં કાં હોય માથું દુખ્યા રાખે તે માથું દુખે ને એટલે મૂડ આપણો આખો બગડી જાય એટલે હે ને વિડિયો હમણાં હવારીથી ચાલુ ન કર્યો અને અટાણેથી કર્યો આજ તે હે ને સીધો હે ને રૂપારો આપણે લીલું સમ ખેતર હે ને નાથી જ શરૂઆત કરી, ખેતરીથી શરૂઆત કરીએ કારણ કે ખેતરવાડીમાં રહેતા હોય એટલે વિડિયાની શરૂઆત કાં તબેલાથી થાય અને કાં હવેની છોકરાને ભણવાથી થાય અને કાં તો થાય ખેતરમાંથી 3 વસ્તુથી જ થાય। જો રૂપારી હે ને કાલે પાણી પીવરાવી દીધું લીલાડાને જવારમાં તી હે ને એક પાણી વરેગું તી હે ને પાછી ત્યાં વાઢ્યા જેવી થઈ જાય ગાભે પોટે આવી ગઈ જો જવારી પણ અસલ એકદમ ને રૂપારી મોટી મોટી થઈ ગઈ અને એ હે ને પાણી પીવરાવ્યું તી એ વાઢ્યા જેવી થઈ જાય ને લીલાડાની એ કાંઈ પણ આવી છે અને થોડીક છે ને સાર ભીહું હાટું થેરાઈ હતી। હું કાંઈ એમ કહેતી કે સાર બેગદી થયા થેરે તી બેગદી થયા સાર થેરાઈ હતી ને તે થોડાક પૂરા હે ને લીધા ભીહું હાટું કારણ કે દૂધણિયું ભીહું હોય ને એ સાર ત્યાં જોઈએ જ તે પછી ભીહું હાટું સાર લઈ લીધી થોડીક અને થોડીક હમણાં સારતા થયું ને તો ત્યાં લીલાડાની વિઘાક જેટલી ઉતી ને જવાર જો એટલી બધી તી એ ત્યાં વાઢ્યા જેવી થઈ જાય થોડી થોડી 10-15 દી આવેલી હે ને તો 15 દી માણો વાઢોઈ પણ થઈ જાય તી પછી લીલાડો એકટાણો નાખ્યું ને તો આપણી હુકલ સાઈડ ન હોય તો એ પણ હાલે અને ધાણામાં તો હે ને ગીર્યા પણ ને થાવ ગીરીએ ને તો આખા ઢરે પડ્યા ધાણા એકદમના રૂપ પારા હાવ એટલે હાવ ઢરે પડ્યા ઓટાણે હે ને ખેતરમાં પૂગી ને અને આ હે વાડીના ધાણા હજી તો વડા ખેતરના હે ને એ પણ આવા જ છે। એનો વિડીયો નથી લીધો વડા ખેતરના ધાણાનો પણ એનો હે ને વિડીયો પાછો લે તી જો આ ધાણા હે ને વાડીના એ આપણે એ પહેલાં હેઠ દેખાડ્યા હતા પણ આગળ જઈએ ને તો હે ને એવડ્યા હે હાવ કડીથી ઊંચા ધાણા આવે ગયા જો આ રહ્યા કડીથી ઊંચા ધાણા હે એવડ્યા ધાણા હે ને આ પહેલી વાર અમારા ખેતરમાં થયા। એવડ્યા ધાણા હજી કોઈ વાર થયા ને અને એવડ્યા ધાણા જોઈ આવીને હે ને એવડ્યા હે આપણે અહીંયા કડીથી પણ ઊંચા એકદમ રૂપારા અને આગળ જઈએ ને તો પાણીને વારતા હોય ને તો દેખાય નહીં ધાણા એવડ્યા મોટા મોટા એકદમના ફૂલ થઈ ગયા અને હે ને વલો એકદમનો હે અને ફૂલોય પણ ફૂલ એકદમ ના આવે ગામાં અને જો હે ને આ સાણિયું ખાતર નાખીએ ને તો જેનો ફાયદો આપણે આ દેખાય અને વાતા હે ને આગળ ત્યાં ના તો આ જવારી હે ને એ જવારીને હતોલમાં થઈ ગયા જો ધાણાવા ના તો ગીરાઈ ને આમાં ગીરીએ ને ખેતરમાં એટલે હે ને હાવ પગુમાં ધાણા એકદમ ના ઢરે પડ્યા હાવ અમુક ઠેકાણે ત્યાં તી હાવ પગુમાં આટિયું વરે તી ઉપડે જાય વાહે અને ધાણાને દાંદેલ્યું હે ને જાર્યું આ ધાણાને દાંદેલ્યું હે એકદમ જાડિયું સાઈડનો હાઠો ન હોય આપણી એવી ધાણાને દાંડલી છે એકદમની અને એકદમના વલવારા અને ફૂલ હે ને એમાં એકદમનો ફાલો એકદમ અસલ છે અને ઠાર ઝાકર ન આવે ને તો ત્યાં રૂપારા ધાણામાં આવીને આવી રહી છે ને આવીને આવી ઋતુ તો દાણોય પણ હાજોય સડી જાય ને ઠાર ને આવે ને તો ફૂલ ધાણાના હોય ને એ અમુક પછી ખરીએ જાય તી જો ઠાર નહીં આવે ને તો ત્યાં રૂપારા ધાણા આવાના રહી છે અને ફાલોય પણ એકદમ અસર રહી છે જો હા રૂપારા થયેલા દેખાય તમને અને એવા અંદર જઈએ ને અંદર તો જવાય ને તો અંદર જાય ને તો અહીં હા માણસ ન દેખાય એમાં આપણી તાઈયું તો દેખાય જ નહીં ધાણામાં છોકરું જાય ને તો ધાણામાં દેખાય નહીં જ્યાં હે ને આગળ ને તો ફૂલ વલવારા થઈ ગયા। હજી આમાં ખાતર ને દવા એક જ વાર દીધા ખાતર તો એક જ વાર દેવાનું હોય ધાણામાં અને 3 ફરે પાણી વાર્યું અને એકવાર દવા છાંટી એમાં જો દવા એક જ વાર છાંટી ધાણામાં આપણે કહે ને કે દવા અહીંથી જ પાકે પણ સાણિયા ખાતરનો હોય ને ધાણામાં ફૂલ ફાયદો થાય। આમાં દવા એક જ વાર મારી હજે અને પાણી 3 ફેરે સાટ્યું અને ખાલી હે ને ખાતર દીધું એક ફેરે તી જો આપણો ધાણા હે ને કંઈક આવા હે અને અવડ્યા મોટા ધાણા તા હે ને હજે ત્યાં મેં અમારા ખેતરમાં પહેલી જ વાર જોયા અને અવડ્યા થયા ને આગળ કોઈ દી પહેલી વાર આવી મોહેમ અસલ છે અને આવા રહી હે ને તો ઠાર ઝાકર નહીં આવે તો ધાણા પણ મલક ના થાય ને મોટા ખેતરી પણ ધાણા હે ને બહુ જ અસલ ના હે આવા જ છે ના જ્યાં તો વિડીયો લા અને જ્યાં પણ હે ને વિડીયાનો કંઈ એવો વેત ને તો તડકો હોય ને ફૂલ એટલે તડકામાં એવો હરખો વિડીયો ન આવે તી હવે એકદમ ટાઢો પર સવારમાં જઈએ કાં ઊંડે જઈએ તો વિડીયો લેવાનો વેત આવે અને પાછા મોટર ખેતરી પણ હે ને આવા જ આખાઈ ધાણા હે તો રૂપારો વિડીયો પાછો લીધું અને ધાણાનો હે ને અમારે તો ભાવ ઠાવકો હે કીએ અમારા આપણે વેપારી નો એ કહેતા હોય કે ધાણાનો ભાવ ઠાવકો હે પણ કાં હોય તો નથી ખબર પણ ધાણાનો ભાવ અમારે તો સારો રહી છે અને ધાણા હે ને પારવા હે અને ધાણા હે ઠાવકા અમારે તો આ બાજુ ધાણા ઠાવકા હે પણ જ્યાં હે ને બીજે રસ્તાઓમાં આપણે પોરબંદરને જતા હોય ને તો ઝીણકા ધાણા થાય નીંગલેગા
હા બબડ્યા એવડા થઈને નીકળે જાય ને એમાં પછી કંઈ બહુ દાણો ન થાય અને આગળ કાંઈ એ વાર જોવા નથી જતા. અમારે તો એટલે આમ ઠાવકા છે ધાણા બધે જ્યાં હે નતા. અને ખેડૂની તો કામ ખેતી માથે જોઈ બધું કે ખેતીની મોહેમ સારી થાય તો એના માથે હોય કંઈ બીજો તો આવક ન હોય. આવક કરીને કાં કે નોકરી કરતા હોય તો મહિનો થાય તો પગાર આવે. અને ખેડૂની તો કાં છે કે મોહેમ માથે હોય કે જ્યારે મોહેમ થાય ત્યારે પગાર એનો વરોહાખાનું દવા ખાતરું બધું એના માથે જ હોય. અને જો આપણી મોહેમ સારી થાય તો જ એના માથે રામ રામ સીતારામજી જય બચાલ જોવો જવડા વડા થઈ ગયા મારા જવડા એને જો અંતરમાં પેટી પૂગ્યા છે. જોવો આની હાથે કેવડી જાડી છે, જોવો કેવડી જાડી છે. હવે જીતા એક જ વાર હે ને દવા સાઈટી ને હે ને કેવડી વડી થઈ ગયા હતા. જોવો તો હે ને હું હવારી જાને ત્યાંથી 8 વાગે 8:30 વાગે ટાઈમ ન જડે વાટું હે ને અમે નાસ્તો પાણી કરી લીધા. હવે ને વિડીયો ઉતારીએ ને હે ને લેસન કરવાનો ટાઈમ થયો ને અમે હે ને એવું વિડીયો ઉતારીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગયા 6:30 અને હું હે જો ગોર કાઢા કે આજ છે ને કરવાનું હે માંડવી પાક કરવો. એ માંડવી પાક ખાટું હે ને માંડવીના બીર ઉપર માંડવી ખોલે અને હેકે નાખ્યા ઠાવકા સુલે રોટલા ગળતી દીધી સુલે હેકે નાખ્યા અને પોતરી હે ને ઠંડા કરે ને પોતરી કાઢે ને ઉપર વાવી અને બી હે ને ઉપર પોતરી આખી ઉડાડે નાખી અને એ હે ને એને મિક્સરમાં ભૂકો કરે અને ગરવાળો માંડવી પાક કરવો. માંદા કે ન પડે ગરવાળો માંડવી પાક હોય ને તે પેલા તો મસ્ત હે ને ભૂકો કરી નાખ અને પછી ગર ને ઘીનો પાક કરે અને ભૂકો નાખે ને હલા નાખવાનું માંડવી પાક તૈયાર કરી હોય નહીં. અને માંડવી પાક કરવો તો ને ઘી પણ તાજે તાજું હે ને માખણ ઊનું કર્યું રૂપારો અને તાજા ઘીનો માંડવી પાક કરીએ અને ગરનો ગરવાળો કરવો. એ માંદા એ ન પડીએ ને આપણે ગર ઘી તો ખાતા હોય અને માંડવીના બી ને ગર ઘીનો હોય ને તો આપણે ત્યાં ઢેપલી ખાવા થાય નકર માંડવી બી ને ગર ને હે ને એ ખવાય અસર લાગે. તે માંડવી પાક ઉપર થોડુંક ગરમ ગરમ કરી નાખે અને માંડવીની બીતા હે ને હારી પેટ ખોલેલી છે એ જાર કપડી કરવો હોય તો રોગા બીજ ફેંકવાના છે. ખામટા બી છે ને માંડવીના ફોલે નાખ્યા એ જાર કરવો હોય ને તો તાત્કાલિક બને જાય તેવું હાલો હે ને એ પેલા માંડવી પાક કરે ના કરવું કરો અને બી હે ને એકદમ હારી પેટ ફેંક્યા તે કોઈતરી અસર ઉતરાઈ ગઈ અને એવો ખાલી મિક્સરમાં ભૂકો કરવો મારે અને સોકરા કરે લેસન તે હું પેલા માંડવી પાક કરે ને પછી રાંધે નાખા. માંડવી ને બી તમે કાલે હંજી જ ફેંકે નાખ્યા હતા પછી પાછી કઈ હડપ ન થઈ તે અટાણે હડપ થઈ ને તેમ કહે ઉનાળાનો છોકરા આવ્યા ને તે ખાવાય થાય અને નિહારી નાસ્તામાં લઈ જવા થાય નવીન નવીન એક ને એક એની બિસારાની ભાવે નહીં. એનું નવીન નવીન હોય ને ખાવાનું તો ભાવે. એકાદી ઢેપલી માંડવી પાકની હોય તો અસલ નેરવાય. હિયારામાં તો જી ખાઈએ નેરવું એ તો હિયારામાં થોડા કર્યા ને થોડુંક ખાઈ લઈએ બનાવે અને અમે તો મીઠું વસ્તુ કારણ કે ગરવાળી થોડાક દી આપણે ખજૂર પાક બેગ ફેરે કર્યો અડદિયા કર્યા બેગ ફેરે ને પાછું ગરવાળી ઢેફલી કરીને હલવા કરીએ તે વિહાર એક વસ્તુ તો ખાઈને મીઠું જોઈએ. એ આજ વરે નવીન બનાવવું માંડવી પાક એ તો માંડવીના બિહારી પેટ ફર્યા ને એ તો માંડવી પાકનો વાહો હમણાં ચાલુ કરવાનો હોય. જો આમાં હે ને આ તો માંડવીનો બીનો ભૂકો તો મિક્સરમાં 2 મિનિટ થાય તો ગર હે ને રૂપારો ખાંડથી ગર નરી જી બને ને એ ખાંડ ન ખવાય ગર ને એ વધારે ખવાય. ગર હે ને નેરીવાઈ બારો એમાંથી આપણે હિમોગ્લોબિન ને જળે અસલ લોહી બને વધારે અને ખાંડ તો શરીરમાં જેટલી જાય ને એટલી નુકસાન જ કરે અને ગર આપણે કંઈ નુકસાન ન કરે. અને શિયાળામાં તો ગર અસલ તાજા હોય. ઘી જો અસલનું ઊનું કરી નાખ્યું તાજું અને ગોળને જરા ગરમ થાય ને તો માંડવીના બીનો ભૂકો કરતા 2 મિનિટ ખાલી મિક્સરમાં થાય. આપણી ખાંડણી તો ખાંડવું ન હોય તે વાર લાગે તે હું ગોળ કાઢી લઉં અને ગરમ કરવા મૂકા દેતા ભૂકો થઈ જાય.
ગોળ પછી જોઈએ તો પાછો નાખી અને બીજો રોટલો એનો કરી ને તે થોડુંક નાખી દઉં. આમાં ગોળ ને ઘી નહોતા ને એ માંડવીનો ભૂકો નાખ્યો ને તો અસર બધું મિક્સ કરે અને આપણે પેડા જેવો થઈ ગયો ઘી નાખ્યું મલક અને ગળવાળો માંડવી પાક સુપરનો જો બને ગયો. હાલો એ છે ને માંડવી પાક બને ગયો જાય આવો કંઈક બન્યો ને એ પછી હે ને સાકું જરાક ઠરે ને તો ઢેફલી પાડેલી મને ઢેફલી પણ અસલની પડીએ રૂપારો માંડવી પાક બનાવી નાખ્યો. જો આવો બન્યો. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું